આ બધા ક્યાં રહી ગયા? કેટલો પ્લાન બનાવે તો ખરા, પણ આવવાના તો કોઈ ઠેકાણા નથી. આ વિશાલનું તો દર વખતનું થઈ ગયું છે. હવે દર વખતે લેટ જ કર. પેલી જાનવી પણ ક્યાં રહી ગઈ? એની સાથે કોઈ એની ફ્રેન્ડ પણ આવવાની છે ને. વિશાલને કોલ કરી જાઉં. જરૂર નથી, વિશાલ આવી ગયો છે. I see you rolling up, Uber black Cadillac, high heel boots and a ક્યારનો ક્યાં હતો રે? આવી તો ગયો ને, હવે શું કહેવાનું? ચાલ છોડ. ચાલ તો નીકળીએ. અરે જાનવીની કોઈ એની ફ્રેન્ડ પણ આવવાની છે ને. એ પણ આવવાની કે? ને એની ફ્રેન્ડ કોણ? આ કોણ આવી? એ જ હશે તે. કોણ જાનવીની ફ્રેન્ડ કે? હા. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. અરે આ ક્યાંથી આવી ગયો? It hurts to watch your blue eyes fade to gray as you fade away. હાય, મેં જાનવીની ફ્રેન્ડ. હાય. મેં વિરાલ, આ વિશાલ. જાનવી એક મિનિટ હકી બ્રો મીટિંગ. આ મારી ક્રશ છે, તો આના પર તું લાઈન મારવાનું વિચારતું નહીં. તારી કેટલી બધી ક્રશ છે. આ તો મને બી ગમતી છે. હા, મારી બહુ બધી ક્રશ છે, પણ એ બધી કરતા એના પર મારો વધારે જ ક્રશ છે. ઓ એવું છે? તો પણ મેં તો ચાન્સ નહીં જ આપા. યાર પ્લીઝ. નો મીન્સ નો. યાર સમજ નહીં, તને તો બીજી બહુ બધી મળી જશે. તું કેટલો સ્માર્ટ છે, તું કેટલો કૂલ છે, થોડું મારું પણ વિચાર નહીં. એ તમે તો છે. હા એ જ તો. આ મને સેટ કરવા દે, નહીં તો મારે આખી જિંદગી સિંગલ જ રહેવું પડશે. તારે તો કેટલા સેટિંગ ને બ્રેકઅપ થયા છે, મારે તો હજુ ખાતું પણ નથી ખોલાયું. ચાલ રડ નહીં આવે, થાય તો કર ટ્રાય. હા થેન્ક યુ. હવે બોલ, તું શું કહેતી હતી તે? આ જાનવી ક્યાં છે? હજુ સુધી આવી નહીં. એ ફોન નથી રિસીવ કરતી, ડ્રાઈવ કરતી હશે. તો આપણે નીકળતા થાય, એ આગળ મળી જશે. વેટ કરીએ ને. નીકળતા થાય ને, એમાં બહુ લેટ થઈ ગશે. પછી એનો ફોન આવશે તો આગળ જ બોલાવી લેશું. સારું, તેમ કરીએ. હા પણ જઈએ કેવી રીતે? એક કામ કરીએ, તું આગળ જતો થા, મેં આને લઈને આવું, પછી આપણે બંને એક ગાડી પર ને એ બંને એક ગાડી પર એમ થઈ જઈશું. વાંધો નહીં, તો આવું કરીએ. શું બોલવું કંઈ ખબર પડતી નથી. ક્યાંથી સ્ટાર્ટ કરું? કંઈ તો બોલવું પડશે, નહીં તો આગળ વાત કઈ રીતે વધશે? વિશાલ સાંભળની, મને સારું જેમ નથી લાગતું. શું થયું? ગાડી સાઈડ પર લઉં કે? હા, લેની વોમિટ જેવું થવાનું લાગે. હા લઉં. તું ઠીક તો છે ને? હા. તો શું કરીએ? આગળ નીકળીએ કે પ્લેન ડ્રોપ કરીએ? ના ના, હવે મને સારું જેમ છે. આપણે આગળ નીકળીએ. સારું, નીકળીએ. અરે આ વિરલ તો ઘણો આગળ નીકળી ગયો લાગે, દેખાતો પણ નથી. તો તું પણ બાઇકની સ્પીડમાં લેને, હવે મને સારું છે. હા પણ છે ને, મેં શું કેમ કહું? હા, તું શું કહે? એ જ કે મેં આગળ રસ્તો નથી જોયો. તો વિરલને ફોન કરીને પૂછને. હા તેવું કરું. અરે આ તો સ્વિચ ઓફ છે. તું પણ ખરો છે.
હા, પણ મેં પણ હવે શું કરું? ગેમ રમવામાં ચાર્જ પતી જાય તો તું જાણવીને પૂછી જો ને એ ક્યાં છે એમ. હા, હું જાનવીને પૂછી જોઉં. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યા. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. એ પણ ફોન નથી ઉચકતી. તો હવે શું કરવાના? મને પાછો વિરલનો નંબર પણ નથી યાદ, ને અહીં પાછા 2 રસ્તા છે. ખબર નથી પડતી કે કઈ બાજુ જઈએ તો. મને શું પૂછે? મને શું ખબર? એક કામ કરીએ, ટોસ કરીએ. આ બાજુ. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. ઉન્નતિને કરી એમ. અરે એનો કાં પાસે, એનો તો નંબર જ નથી મારી પાસે. એક કામ કરું, જાનવીને કોલ કરી દઉં. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યા. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. અરે હવે ફોન નથી ઉચકતી. આ રસ્તો સાચો તો હશે ને? અરે મેં ટોસ કર્યું એટલે આ જ રસ્તો રહે. તું ટેન્શન ના લે, એ બંને મળી જશે. મેં છે ને હા. હવે બસ ટોપિક ચેન્જ કર. તું 12th પછી શું કરવાની? BSc. અને તું? જમ હવે કોલેજ ક્યાં તો પછી ITI. હા. આ શું બોલે છે તું? કોઈ સારી વાત કર ને. તારો BA? શું? તારું ઘર ક્યાં છે એમ કહેતો હતો. મને એવું કંઈક બીજું જ પૂછ્યું. એ તારે જરૂર નથી. આ બાજુ તો નેટવર્ક જ નથી આવતું. કંઈ નહીં, આગળ જઈને ટ્રાય કરીએ. શ્યોર? તને ખબર છે ને આ જ રસ્તો છે? તું મારા ઉપર ડાઉટ કરે કે? ના, એવું નથી, પણ મને એવું લાગ્યું. પાછું આ બાજુ કોઈ દેખાતું પણ નથી. બાકી એને પૂછતે. હા. આ શું થાય છે? મને નથી ખબર, લાગે પેટ્રોલ પૈતું હશે. તો તું એ પુરાવેલું નહીં કે? હા, પણ શું? મને લાગે તું કે તે સાચું જ છે. શું? આપણે બીજે જ કશે નીકળી આવ્યા લાગે. બાકી વિરલ તો કહેતો હતો કે આટલા પેટ્રોલમાં તો ત્યાં પહોંચી જવાય. આપણે રસ્તો ભૂલ્યા લાગે. આપણે કદાચ પહેલા રસ્તે જ જવાનું હતું. હે ભગવાન, મેં તને પહેલા જ તો કહેતી હતી. સોરી યાર, પણ મેં પણ હવે શું કરું? હું કંઈ નહીં જાણું. તો છે ને, આપણે ગાડીને હવે ધક્કો મારીને લઈ જવું પડશે, એ પણ ચાલતા. શું ચાલતા? તારે જે કરવું હોય એ કર. હું નથી ચાલતી આવવાની. તો શું ત્યારે મેં તને બેસાડીને ધક્કો મારું ત્યારે? હા, એવું જ કર. ઠીક છે, તો તું બેસી જા, મેં તને ધક્કો મારું. શું કીધું તું એ? એટલે કે ગાડીને ધક્કો મારું, તું આરામથી બેસ. હા. આગળ કોઈ મળે તો તેને પૂછી જોઈએ. તારે જે કરવું હોય એ કર. હું કંઈ નહીં જાણું. બહુ થાકી જવાય છે, થોડી વાર બેસીએ કે? તું ચૂપચાપ ધક્કો માર નહીં.
હા મારું. થોડી વાર અહીં બેસીએ કે પ્લીઝ? ચાલ ઠીક છે, થોડી વાર અહીં રોકાઈએ. હા હાસ માની તો ખરી. શું? કંઈ નહીં, બેસીએ અહીં. શું જોઈતું? ફોટા જો, બીજું શું? મને પણ બતાવ. હા બતાવું. આ કોણ છે? મારો બીએફ છે. કેમ? કંઈ નહીં. શું થયું, જવાના કે? હવે તું ઉતર. કેમ? કંઈ નહીં, બસ તું ઉતર. મેં કઈ ઉતરવાની નહીં. એકવાર કીધું ને ઉતર એમ. હા ઉતરું. હવે બસ, હવે તું ચાલતી આવ. મેં કંઈ તને હવે બેસાડીને ધક્કો મારવાનો નથી. કેમ? મેં નહીં ચાલું. સાથે આવવાની તો ચાલ, નહીં તો અહીંયા જ રહે. અહીંયા જ રહે એટલે કહેવા શું માંગે તું? આ બધું તારા લીધે જ થયું છે. ઓહ, મારા લીધે એમ ને? હા બધું તારા લીધે જ. ઓ હેલો, આમાં જેટલી ભૂલ મારી છે ને એટલી તારી પણ છે. શું ભૂલ મારી આમાં? આ બધું તારા લીધે જ થયું છે. હવે તું મારું મોઢું નહીં ખોલાવ. સાથે આવવાની તો આવ, નહીં તો કંઈ નહીં. જા તું. હા જામ. અરે આ તો સાચે જ ચાય. એકવાર પાછો પૂછી જ જોઉં. એ આવેલી તો મારી સાથે જ છે ને? છેલ્લી વાર પૂછતો છે, આવવાની તો આવું. મેં બીજી વાર નહીં પૂછ્યા. હા આવું. હવે રાત થવા લાગી છે તો અહીં જ રોકાવું પડશે. હા અહીં જ રોકાઈએ. બીજો તો કશે રોકાવા એવું લાગતું નથી. તું પણ થાક્યો હશે ને પાછું. આ શું કરે તું? આગ સળગાવું. તું એ મૂવીમાં ને એવું નથી જોયેલું કે આ રીતે આગ સળગાવે તે? આ લે.
તારી પર લાઇટર હતું તો પહેલાં જ નહીં અપાયેલું કે? તું એ મને કીધેલું કે મારી પર માંગેલું ત્યારે મેં તને આપું. તું કેમ આવું કરે? મેં શું કર્યું હે? તું કેમ ગુસ્સો કર્યા કરે છે? પહેલાં તો બહુ સારી રીતે વાત કરતો હતો ને. એટલે શું ગુસ્સો ખાલી તને જ આવે કે મેં પણ માણસ છું, મને પણ ગુસ્સો આવી શકે. હા સોરી, બસ પહેલાં મેં તને જે કંઈ પણ કહ્યું એના માટે સોરી. તારું સોરી તું તારી પાસે જ રાખ. એ શું થયું? કેમ રડે છે તું? મારા બીએફનો મેસેજ આવ્યો, એ મારી જોડે બ્રેકઅપ કરે છે. So sad. એક મિનિટ હવે. ચાલ હવે બસ તું રડ નહીં, તને જોઈને મને પણ રડવું આવે છે. ક્યાં આંસુ તો નથી દેખાતા ને? અરે પગલી, ધ્યાનથી જોઈને દેખાશે ને. તું હવે રડ નહીં. જે જવાના હતા એને તું જવા દે. જે તારી લાઈફમાં આવે છે તેનું તું વિચાર, તેને તું એક્સેપ્ટ કર. હા, કઈ સમજ જઈ તો નહીં પડી. એવું કે? પણ સાંભળીને મન શાંત તો થયું ને? હા, શાંત જેમ તો થયું. તો પછી તું થોડી નાદાન છે, પછી તું સમજી જઈશ. હા, તું અહીં બેસ. આ બધું તું છોડ, હવે આપણે બીજી કોઈ વાત કરીએ. કેવી વાત? આપણી વાત. આપણી વાત એટલે? હા, આપણી વાત. તને ખબર હશે કે નહીં, પણ આપણે 9th અને 10thમાં સાથે જ હતા. હા, મેં તને ઓળખતી હતી, પણ મને તારું નામ નથી ખબર હતું. ઓકે, સારું છે. તો હવે મેં તને કંઈ કહેવા માંગુ છું. શું? ખબર નહીં તું કેવું રિએક્ટ કરશે, પણ હવે કહી જ દો. શું પણ? એ જ કે તું છે ને મારી, આપણે 9thમાં હતા ત્યારની તું મારી ક્રશ હતી. તું મને બહુ જ ગમતી હતી, પણ ત્યારે તું ભણવામાં ખૂબ હોશિયાર હતી, એટલે પછી મેં પણ વિચાર્યું કે મેં પણ સ્ટડીમાં ધ્યાન આપું. એમ કરીને મેં મારી ફિલિંગને ત્યારે દબાવી દીધેલી. અરે, તું મને હવે પહેલાં કહેવા દે. પછી તો તું એ સાયન્સ લઈ લીધું અને મેં આર્ટ્સ, એટલે આપણે બંનેના રસ્તા અલગ થઈ ગયા. તેમ છતાં મારી ફિલિંગ તારા માટે બદલાઈ નહીં. તું સિરિયસલી બોલે છે કે મજાક કરે છે? અરે સિરિયસલી બોલું છું ને. તું હવે મને કહેવા દેશે? ઓકે. તો આપણે અલગ હોવા છતાં તારા માટે મારી ફિલિંગ બદલાઈ નહીં. બીજા બોયઝ તારી નજીક આવતો તો મને બહુ જલન થતી, પણ ત્યારે મેં કંઈ કરી પણ નહીં શકતો હતો, કેમ કે ત્યારે આપણે આટલા ક્લોઝ ન હતા. આટલા ક્લોઝ મીન્સ? આટલા ક્લોઝ. હવે તું આ મોમેન્ટને ઓકવર્ડ બનાવે છે. ભલે બને, પણ હવે મેં કહી જ દેવાનું. આઈ રિયલી લવ યુ. હમણાંથી જ ને, છેક 9thથી હું તને લવ કરું છું. હવે તારી ઉપર ડિપેન્ડ કરે કે તું શું જવાબ આપો. નો, મારી ના છે, બટ ઇટ્સ ઓકે. અરે સાંભળ. ના, હવે મને તું એકલો રહેવા દે. નકામ પૂછાયું. ના પૂછતે તો એટલીસ્ટ ફ્રેન્ડશિપ તો ચાલુ રહેતે ને. પણ હવે શું થઈ શકે? આપણા નસીબમાં લાગે લવ છે જ નથી. સોરી, તને ખોટું લાગ્યું હશે. આવું નથી. હું તારા પ્રપોઝલને એક્સેપ્ટ કરું છું. શું? મેં તને હા પાડું છું. આઈ લવ યુ ટુ. પણ આ હું અચાનક? લવ તો અચાનક જ થાય ને, વિચારીને ના થાય. તારી સાથેની આ રોડ ટ્રીપે મને તારી સાથે લવ કરવા મજબૂર કરી દીધું. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess
you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. તમે બંને ઠીક તો છો ને? હા, અમે બંને ઠીક છીએ. અને આ શું છે? આ એ રોડ ટ્રીપના લીધે થયેલી અમારા બંને વચ્ચેની લવ લાઈફની શરૂઆત છે. ઓકે, ચાલો હવે ઘરે જઈએ. પણ હવે હું ગાડી ચલાવીશ, તું પાછો રસ્તો ભૂલી જશે. ઓકે મેડમજી. ચાલો હવે.